નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. આજે આપણે પ્રશ્ન બેંકમાં ધોરણ 5નું જે ગુજરાતીનું પ્રશ્નપત્ર છે એના વિશે વાત કરીશું. ટોટલ 25 માર્ક્સનું પેપર હશે, 1 કલાકનો તમારો સમય રહેશે. તો એક પછી એક સોલ્યુશન પણ જોતા જઈએ અને કરતા જઈએ, બરાબર છે. તો એમાં પહેલો જે વિભાગ છે, ત્રીજું ને ચોથું પ્રકરણ આવશે મોસ્ટલી. એટલે એમાંથી જેટલું પણ ગ્રામર છે, કોઈ પણ અને પ્રશ્ન પર છે, એ બધું એમાંથી જ આવશે, બીજા કોઈમાંથી આવશે નહીં. તો કે આમાં શું લખ્યું છે કે નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ આપો. યા તો આ સાઈડનો લેવાનો છે, કાં તો આ સાઈડનો. તો કે ગિરનાર જુનાગઢ જિલ્લો, બરાબર. તો એની ઊંચાઈ કેટલી છે અને પગથિયા કેટલા છે. ચોટીલા છે તો એ સુરેન્દ્રનગરમાં આવેલું છે અને એની ઊંચાઈ કેટલી છે અને પગથિયા કેટલા છે. પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે? તો કે પંચમહાલ જિલ્લામાં. 800 મીટરની ઊંચાઈ આપેલું છે અને તેની પગથિયા કેટલા છે? તો કે 1500 પગથિયા છે. પછી આરાસુરનો ડુંગર ક્યાં આવેલો છે? તો કે બનાસકાંઠામાં આવેલો છે. તો એની ઊંચાઈ કેટલી છે? તો કે 480 મીટર છે અને એના પગથિયા કેટલા છે? તો કે 999 છે. હવે અહીંયા નીચે આપેલા છે 5 પ્રશ્નપત્રો. તો એક પછી એક જોતા જઈએ. જેમાં પહેલો સવાલ છે, ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો છે? તો આ 4માંથી તમને મોટો કયો લાગ્યો? તો કે ગિરનાર. તો શું જવાબ આવશે? ગિરનાર. ત્યાર પછી છે બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા છે? તો કે બનાસકાંઠા ગોતો. તો કે તો એમાં કેટલા એની પર્વતની ઊંચાઈ કેટલી છે? તો કે 480 મીટર અને એમાં પગથિયા કેટલા આવેલા છે? તો કે 999 આવેલા છે, બરાબર છે. તો ત્યાર પછી છે ત્રીજો છે, સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવે છે? સૌથી નાનો પર્વત કયો છે? પહેલાં તો એ જો. તો કે સૌથી નાનો પર્વત છે આરાસુરનો પર્વત કીધો છે? ના, એનો શું કીધો છે તમને? જિલ્લો કીધો. તો જિલ્લો કયો છે? બનાસકાંઠા. તો ચોથામાં શું જવાબ સૌથી નાનો પર્વત, ત્રીજામાં શું જવાબ આવશે? બનાસકાંઠા. ચોથો પ્રશ્ન છે કે 1000થી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો. 1000થી વધારે ઊંચાઈ કોની છે? તો કે 2ની. કોની? તો કે ગિરનારની છે અને એક પાવાગઢની છે, રાઈટ. તો પાવાગઢની ઊંચાઈ કેટલી છે? 1500 અને ગિરનારની કેટલી છે? 9999 છે. તો ચોથા સવાલમાં શું આવશે? ગિરનાર અને પાવાગઢ એ બે ઊંચા છે. સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા જણાવો. સૌથી નાનો કયો છે? તો કે આરાસુરનો છે. તો એની ઊંચાઈ કેટલી છે? તો કે 480 મીટર છે અને પગથિયા કેટલા છે? 999 પગથિયા છે, રાઈટ. તો હવે જોઈએ નેક્સ્ટ છે તમારો ક્વેશ્ચન. તો આ 5 હતા, એના 5 જવાબ છે. આ હતો વિભાગ એ. વિભાગ એ જે છે તમારી 5 માર્ક્સો છે. આ માર્ક સ્કોરિંગ છે. વ્યવસ્થિત પહેલાં સવાલ વાંચવાનો. સવાલમાં શું આપણે ઉતાવળમાં શું કરીએ છીએ કે સૌથી નાનો પર્વત, સૌથી નાનો પર્વત આ છે, એનું નામ લખીએ. ખરેખર નાના પર્વતનો જિલ્લો પૂછ્યો હોય છે, તો આપણે શું કરવું પડે છે? એનો જિલ્લો લખવો પડે છે. મોસ્ટલી વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે. એટલે આ સવાલનો જવાબ વ્યવસ્થિત 2 વખત સવાલ વાંચી અને પછી આપવો, કારણ કે આમાં એક પણ માર્ક્સ કપાવો ના જોઈએ, કારણ કે આના બધાના જવાબ તમને અંદર ઓલરેડી આપેલા છે. તમારે ખાલી ગોતીને એમાંથી લખવાના છે. ત્યાર પછી છે વિભાગ 2. હવે વિભાગ 2 કરીએ તો કે એમાં જો વિભાગ 2માં એક તમને યોજના આપેલી છે, બરાબર. એવી એક નોટિસ છે. એ નોટિસથી નીચે 5 સવાલ છે. તો પહેલાં નોટિસ વાંચી લઈએ, પછી એના જવાબ જોઈએ, બરાબર. તો પહેલું છે કે માત્ર 36 હપ્તામાં મંગલ બચત યોજના અને ભવિષ્યની આધારશિલા અને દર મહિનેમાં શું કરવામાં આવે છે? એક ડ્રો કરવામાં આવે છે. અમારે ત્યાં પોસ્ટ બચત ખાતા, બેંક ખાતા તેમજ પોસ્ટની તમામ કામગીરીઓ કરવામાં આવે છે. કોઈ એક બેંકની શું છે અહીંયા જાહેરાત આપી છે. એમાં પહેલું છે 36 હપ્તામાં ડ્રોમાં નંબર ન લાગે તો પૈસા પાછા. જો તમારો ડ્રોમાં નંબર ન લાગે તો તમને શું કરવામાં આવે છે? પૈસા પાછા દેવામાં આવે છે. ત્યાર પછી ડ્રોમાં તેને 10 ગ્રામનો ચાંદીનો સિક્કો. ત્યાર પછી છે નીચે સૂચના આપી છે 1 થી 10 તારીખમાં માસિક રકમ જમા કરવી. 2 ફોટા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ફરજિયાત હોય છે. બાળકોનું બેંકમાં ખાતું વિના મૂલ્યે ખોલી આપવામાં આવે છે અને એનું સ્થળ લખેલું છે, બરાબર છે. હવે જોઈએ પ્રશ્નો નીચે. તો પ્રશ્નો છે પહેલું, 1 વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે? ડ્રો કેટલી વાર થાય છે? તો કે આમાં જો આપ્યું છે જવાબ. 1 વર્ષમાં 76 હપ્તા છે, પૈસા પાછા નથી અને દર મહિને 1 વખત ડ્રો થાય છે.
છે તો પહેલાંમાં શું હશે, વર્ષમાં 12 વખત ડ્રો થાય, દર મહિને એકવાર, તો એક વર્ષમાં કેટલા મહિના હોય, 12. તો શું આવે જવાબ, 12. ત્યાર પછી છે 36 સપ્તાહનો સમયગાળો કેટલા વર્ષ થાય છે. 36 સપ્તાહ એટલે 12 તેરી 36, એટલે 3 વર્ષનો સમય થાય છે. બેંકમાં ખાતું ખોલાવવા કયા પુરાવાની જરૂર પડે છે, તો કે બેંકમાં ખાતું ખોલાવવા માટે 2 ફોટા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ફરજિયાત છે. ત્યારે પૈસા પાછા મળશે. જો ડ્રોમાં નંબર નહીં લાગે તો પૈસા પાછા મળશે. બરાબર, 36 સપ્તાહમાં એટલે 3 વર્ષ પછી પૈસા પાછા મળે. નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં કયા શબ્દો, નિઃશુલ્ક અને જગ્યા માટે કયા શબ્દો વપરાય, નિઃશુલ્ક એટલે વિના મૂલ્યે અને જગ્યા એટલે સ્થળ, 2 શબ્દો વપરાયા છે. ત્યાર પછી છે વિભાગ 3. વિભાગ 3માં શું છે, એક ટાઈમ ટેબલ આપેલું છે કે સોમવારે કયા વિષય, મંગળવારે, પછી બુધવારે, ગુરુવારે અને સમય કેટલો રહેશે અને શનિવારે શું હશે. તેનું આખું ટાઈમ ટેબલ છે. તો કે સવારે 2 પીરિયડ પછી નાની રિસેસ, ત્યાર પછી પાછા 2 પીરિયડ પછી મધ્યાહન ભોજન, ત્યાર પછી નાની રિસેસ અને ત્યાર પછી પાછા 2 પીરિયડ હોય છે. બરાબર, રેકોર્ડ કરી લો લેક્ચર. તો નીચે આપેલો છે ત્રીજો વિભાગ. તો ત્રીજા વિભાગમાં શું છે, તો કે ટોટલ અહીંયા 8:30 વાગે સુધીમાં કોઈ ભીડ નથી, તો મતલબ કે લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું. તો શું થશે, એ આવશે. પુરુષ એકદમ ટાપટીપ હતો, મતલબ કે પુરુષ એકદમ સુઘડ હતો. ત્યાર પછી છે ત્રીજું છે કે વાત મારા કાને પડી, મતલબ કે આમાં શું આવશે કે વાત મને સંભળાય. મારે આ વાતમાં પડવું જોઈએ, મતલબ કે મારે આ વાતમાં રસ લેવો જોઈએ. મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ તફડાવી ગયું એટલે ચોરી થઈ ગયું. તો શું આવશે, ત્યાર પછી છે નર્સિંગ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે, મતલબ કે વાર ન લાગે એટલે કે તરત આવી ગયા. વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા, મતલબ વસંતરાય બહુ જ ગભરાઈ ગયા. હું રાડ પાડતો જાગ્યો, હું અચાનક બોમ્બમાં જાગ્યો. ત્યાર પછી છે મારી તકલીફ હું કોની પાસે ગાઉં, મતલબ કે મારી તકલીફ મારે કોને કેવી. તો શું આવશે, પછી છે તરલિકાએ ગરોળીને દૂર ફંગોળી દીધી, મતલબ કે તરલિકાએ ગરોળીને દૂર ફેંકી દીધી. બરાબર, દૂર ફૂંક મારીને ફેંકી દીધી છે એટલે એ આવશે. ત્યાર પછી આટલો તડકો પણ એનાથી સહન થતો નથી, તો એમાં શું આવશે જવાબ, આટલો તડકો પણ એમનાથી સહન નહોતો થતો. તરલિકાએ બાને પરણાવવાની હોશ હતી, મતલબ કે પરણાવવાનો શું હતો, ઉમંગ હતો. ત્યાર પછી છે એમના કાન કૂતરા જેવા સરવા છે, એટલે કે એમને જો ધીમેથી બોલાયેલું પણ સંભળાઈ જતું હતું. બાપુજીની ઉંમર થાય એમ તે નાના ને નાના થતા જાય છે, મતલબ કે બાપુજીની ઉંમર હોવા છતાં પણ એની ઉંમર દેખાતી નથી. એણે હકારમાં ડોકું હલાવ્યું, એટલે મતલબ કે માથું હલાવીને હા પાડી. ત્યાર પછી છે વિભાગ એ. તો આમાં જોઈએ તો કે ખાલી જગ્યા પૂરો. ઝાડ પર વાંદરા હવે હુપાહુપ ફળ ફૂલ ખાઈને બેઠા હતા, ચૂપા ચૂપ. તો શું આવશે, એમાં રાઇમિંગ વર્ડ આપણે આવે ને એના જેવું. તો આમાં શું આવશે, ચૂપા ચૂપ. મેહુલ્યો ધરતી પર ખૂબ જ વરસ, જીવજંતુને લાગી છે ખૂબ જ તરસ. તો આમાં શું આવશે, તરસ. ત્યાર પછી છે દાદાને માથે મોટી ટાલ, જ્યાં ત્યાં ન ફેંકશો કેળાની છાલ. શું આવશે જવાબ, છાલ. ત્યાર પછી છે હાથીના કાન તે સૌથી મોટા, મમ્મીએ બનાવ્યા મેથીના ગોટા. શું આવશે, ગોટા. મામા વહેલા આવો, મીઠી મીઠાઈ લાવો. તો શું આવશે, લાવો. ત્યાર પછી છે વિભાગ 2. વાંદરાના હાથમાં મોબાઈલ લાવ્યા, ફોટો પડાવવા મોરભાઈ આવ્યા. તો શું જવાબ આવશે, આવ્યા. ત્યાર પછી છે ગાવલડીને માથે મોટા શિંગડા, માછલીના શરીરે કેવા રીંગણા. મારા ઘરે છે સફેદ ગાય,
વહેલી ઉઠી ચરવા જાય. ત્યાર પછી છે એવો રૂડો મારો વીરો, જાણે મોંઘો મ્યુલો હીરો. ત્યાર પછી છે ગુજરાતનો ગરબો કેવો ન્યારો, દેશ વિદેશમાં લાગે એ પ્યારો. ત્યાર પછી છે નીચે વિભાગ 3, પર્વતને માથે મોટા ઝાડ, ખેતર ફરતે કાંટાની વાડ, મને ભાવે મીઠા લાડુ, ભેંસને બચ્યું તે પાડું, લેસન મમ્મી રોજ કરાવે, ના કદીએ મને ડરાવે, બિલ્લી માસી આવી, ઉંદર સેના ભાગી. ત્યાર પછી છે ખાવામાં છે ગુણકારી કાકડા, દાદા પાસે નાની લાકડી. ત્યાર પછી જો એમાં માગ્યા મુજબ લખવાનું છે, મતલબ ગઈકાલે અમે પિકનિક ગયા હતા, અત્યારે મતલબ પહેલાંનું ગયા હતા, આજે અમે પિકનિક આવ્યા છીએ, અને આવતીકાલે અમે પિકનિક જઈશું. મતલબ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. મતલબ હું ભજન ગાઈ રહ્યો છું, ગઈકાલે અમે ભજન ગાયા, અમે કાલે ભજન ગાઈશું. તો 2 બરાબર. ગઈકાલે રેસની સ્પર્ધા હતી, આજે રેસની સ્પર્ધા યોજાઈ છે. પછી કાલે ચેસની સ્પર્ધા યોજાશે. અમે પ્રવાસ ગયા હતા, અમે પ્રવાસ જઈ રહ્યા છીએ, અમે પ્રવાસ જવાના છીએ. મૃદુલાએ પર્સ ખરીદ્યું હતું, મૃદુલાએ પર્સ ખરીદ્યું, કાલે મૃદુલા પર્સ ખરીદશે. આવતીકાલે ગઈકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળ્યા, એ ભૂતકાળ. વર્તમાન, આજે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળ્યા, એ વર્તમાનકાળ. ત્યાર પછી ત્રીજું છે, એમાં પણ એમ છે, અમે ફટાકડા ફોડ્યા હતા, અમે ફટાકડા ફોડ્યા છીએ, અમે ફટાકડા ફોડીશું. રામ વનમાં ગયા હતા, રામ વનમાં જઈ રહ્યા છે, અને રામ વનમાં જશે. હિરલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, હિરલે સ્પર્ધામાં ભાગ લીધો અને ભાગ લેશે. હવે તમને નીચે છેલ્લો જે આપેલો છે એ 5 માર્ક્સનો શું છે, તો કે એસે છે. 3 એસે છે, એમાંથી તમારે 1 લખવાનો થશે, એમાંથી 8-10 વાક્યો લખવાના છે બસ. તો આ હતું તમારું 5મા ધોરણનું પ્રશ્નપત્ર આખું, સોલ્યુશન સાથે ધીમે ધીમે આખું બનાવેલું છે. તો તમે શું કરશો, વ્યવસ્થિત રીતે જોઈ અને પછી તમે લખજો.